ખેડૂત અને ખેડૂતની વેદના દર વર્ષે જ્યારે ચૂંટણીઓનો માહોલ હોય, દર વખતે ચૂંટણીઓનો માહોલ હોય, ચૂંટણીઓનો માહોલ આવે એટલે ખેડૂત બધી બાજુ થતું હોય કે ભાઈ ખેડૂતોને આ તકલીફ પડે છે, ખેડૂતોને આ તકલીફ પડે છે, મધ્યમ વર્ગને આ તકલીફ પડે છે, નાના માણસોને આ તકલીફ પડે છે, સામાન્ય માણસોનું કોઈ સાંભળતું નથી. એક દબાયેલો કચડાયેલો વર્ગ એવો છે કે જેને ખુદને ખબર નથી કે આ પ્રોબ્લેમ શેના હિસાબે થાય છે. તમે જોવા જાઓ તો ઊંડાણપૂર્વક તમે જ્યારે જોશો ત્યારે એમ લાગે કે ભાઈ સરકારનો વાંધો છે ને ઓલાનો વાંધો છે ને ઓલાનો વાંધો છે, પણ મૂળ મુદ્દા કોઈને સમજાતા જ નથી. આ વખતનું સામાન્ય ચૂંટણીઓનું પરિણામ તમે જુઓ કે અમારા રાજકોટની અંદર 47% મતદાન થયું. એનો મતલબ એવો થાય કે 53% લોકો ઘરે બેઠા રહ્યા કોઈકના કોઈક કારણોસર. હવે થયું એવું કે આ જે ખેતર છે, આ હું તમારે નજર સામે આ ખેતર બતાવું. હું એક ખેડૂત છું, હું ખેતી કરું છું. આ ખેતર છે, વરસાદ થાય, વરસાદના સમયે અમારા ખેડૂતોને વાવણી કરવાની હોય અને જ્યારે વાવણી ચાલુ થતી હોય ત્યારે અમે કોઈ જાતનું કાંઈ વિચાર્યા વગર આમાં વાવણી કરી. અમારી મરજી મુજબ અમે બિયારણ વાવતા હોય એટલે જે બિયારણ અમે વાવી એની ઉપરથી અમે અમારું આખા વર્ષનું આજીવિકા હલાવતા હોય એવું અમારું અહીંયા તારણ હોય કે ભાઈ આની અંદર કપાસ વાવી છે તો અમે કપાસમાં મેક્સિમમ કોશિશ કરી કે જે કપાસ અમને વળતર આપે. આ જ મેથડથી તમે ચૂંટણીઓની અંદર જુઓ તો ચૂંટણીમાં તમારે તમારા લાયક લોકો, તમને ફાયદો કરાવે એવા લોકો, તમને પસંદ છે એવા કે તમારા હિત વિચારે એવી વસ્તુ તમે એવા વ્યક્તિને પસંદ કરવા જાઓ એના માટે મતદાન કરતા નથી તમે. હવે ઘણા લોકો ઈવીએમ ખરાબ છે, ઘણા લોકો એમ કે હેક કરી લે છે, પણ તમે જુઓ 35-38% કોઈ મતદાન થતું હોય તો એમાં કોઈ પાર્ટીના ભક્તો જ હોય. શોષિત વંચિત, અમારે વારંવાર બધા કહેતા હોય કે આ શોષિત વંચિતોની એક ટીમ છે કે જે 53% છે, પણ 53% લોકો આમાં વાવણી નથી કરતા. આજે આ ખેતર મારું છે, ખેતરની અંદર વાવણી નથી કરતા. વાવણી ન કરો તો આ કઈ ઉગવાર નથી. પછી શું થાય? ખડ થાય. ખડ થાય પછી તમે રો હે અમારું ભેળવાઈ ગયું, પણ તમારું ભેળવાઈ જ જાય. તમારે વાવણી ટાણે આમાં ખેડ કરવાની હોય. આવી જ રીતે તમે જો કોઈ લેભાગુ તત્વો, લેભાગુ પાર્ટીની અંદર અમુક આવી ગયા હોય, જેમ કે હું તમને એક દાખલો આપું કે આમ આદમી પાર્ટીના એક નેતા સુરેન્દ્રનગરમાં રાજુભાઈ કરપડા, આમ આદમી પાર્ટીમાં લડાયક નેતા, અને એ ખેડૂતો મુદ્દે ખૂબ લડાઈ કરી એટલે ખેડૂતોને આશા જાય કે ભાઈ આ વ્યક્તિ અમારો કંઈક ઉદ્ધાર કરશે, એની પાછળ જોડાણા. હવે કોઈને કોઈ કારણોસર રાજુભાઈને ચીપટી આવી અને એ સત્તાપક્ષ ભેગા વયા ગયા. આજની તારીખે ઓલા સુરેન્દ્રનગરના કોટ ગામની અંદર લોકોને પકડીને મારવામાં આવે છે, ખેડૂતોને પકડીને મારવામાં આવે છે. એક શબ્દ તો કાઢ, એના મોઢામાંથી એક શબ્દ કહેવાતા ખેડૂત નેતા નથી બોલ્યા અત્યાર સુધીમાં. શું કામ? કે ન્યા તો ગળામાં ગાડીઓ નાખી દેવામાં આવે. આવા તો મેં અનેક ઉદાહરણો દીધા કે જે સત્તા પક્ષના ગોદમાં બેસી અને કોઈ વિશે વિચારતા નથી, એને એનું કરી લીધું. મતલબ 1-2 વ્યક્તિ છે તો આ જ પોઝિશન થવાની છે. 1-2 વ્યક્તિથી પરિસ્થિતિ નથી બદલવાની. તમે એક વિચારો કે ગોપાલભાઈ ઇટાલિયા એક નીકળ્યા હોય, ગોપાલભાઈ જો પરિવર્તનની લઈ આવતા હોય તો એકલાથી શું થાય? એકલાથી તો એની ઉપર કેસ થાય, એની ઉપર દબાણ આવે, એની ઉપર દરેક વસ્તુ. હવે લોકો ચૂંટણીના સમયે નકરું ગોપાલ કરતા હતા, ત્યારે કોઈ ભાજપના કોઈ મંત્રી નેતાની વાત જ નથી કરતા. પણ ચૂંટણી જેવી શરૂ થઈને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે બધા ભાજપ વાળા, સત્તાવાળા જે છે એમના. તો મતલબ કોઈ આવ્યો છે, આજ કોઈ સારો વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં આવ્યો છે, તમારે એને પસંદ કરવો છે. આજે અમારી જમીન કોરી ભટ પડી છે, એમાં 5 છાંટા પડે એટલે મેં વાવેતર કરી. વાવેતર આખા ખેતરમાં કરવાનું. એક છેડે 2 કપાસના છોડ વાવીને એમ કે આખું ખેતર લીલુંછમ થઈ ગયું, આખા ખેતરમાં ઉપજ આવશે, આવું થાય ક્યારેય નથી થતું. તમારે એને 1-2 છોડવા હોય ને તો કોકનું ઢોર છૂટી જાય ને તો એ ખાઈ જાય. આ નેતાઓની ફિતરત હોય છે. કોઈ પણ, હું હોય કે રાજુ કરપડા હોય કે ગોપાલ ઇટાલિયા હોય, કોઈ પણ હોય, 1-2 વ્યક્તિ લડાઈ જ્યારે કરવા નીકળતા હોય ત્યારે ઝંઝેડાઈ જતા હોય છે. એટલે એને માટે કોઈ વિકલ્પ રહેતો નથી. તમે બધા હાય બરતરા કરો, સાજીયા લ્યો કે આમ છે તેમ છે, જ્યારે અમારે જરૂર હોય ત્યારે તમે આવતા નથી. આજની વાત કરો તો પાવર ગ્રીડમાં અનેક ખેડૂતો કચ્છમાં આત્મહત્યા કરવા સુધી પહોંચી ગયા છે. આજે અમે 2 દિવસ પહેલા એક કિસ્સો જોયો સાતોદોડનો. એ દરબારનો દીકરો પૂરો મૂછું રાખી અને આત્મહત્યા કરવા નીકળો એમની જમીન ખાતર. તો એ સમયે કેમ એ લોકોને નથી દેખાતું કે ભાઈ ચૂંટણીમાં આપણે કંઈક બદલાવ લાવીને અનેક લોકોને એવા સામેલ કરી સત્તાની સામે સવાલ કરવા વાળાઓને કે જેનાથી આખું
ચિત્ર પરિવર્તન થતું. એક સામાન્ય માણસ 250-300 રૂપિયાની નોકરી કરતો હોય, 400 રૂપિયાની નોકરી કરતો હોય, એમ વિચારે મારે નેતાને શું લેના દેના. પણ ભાઈ, તારી જિંદગીની કહાની, તારી જિંદગીની કથા લખનાર જ નેતા છે. તો મતલબ તારે તો આ ખાસ જરૂરી છે. જે કરોડપતિ છે, જે બિલ્ડર છે, જે કોન્ટ્રાક્ટર છે, એને કાંઈ જરૂર નથી, કારણ કે એને તો બીજો કોઈ સત્તામાં આવશે તેના ખોરામાં બેસી જાય. તારા માટે એક જ વિકલ્પ હોય છે, તારા માટે લડેવા અનેક વ્યક્તિઓ ભેગા કરીને તમે મોકલો, પણ એવું થતું નથી. અને પછી હાઈ બળતરા થાય છે. આજની તારીખે ડીએપી ક્યાંય મળતું નથી. લાઈનમાં ઉભા રહેવા થતાય 1200, 1500, 2000, 2500, 3000 સુધી દેતાય ડીએપી ક્યાંય મળતું નથી. ડીઝલનું પૂરું થઈ ગયું, ડીઝલ ક્યાંય મળતું નથી. કેરબા લઈ લઈને તમે જો હળિયું કાઢે છે આજની તારીખે. આનું ટ્રેક્ટર આ તે ખેડૂતોને હેરાન કરવા સિવાય વાત નથી. ડીએપી ખેડૂતો આધારિત, ડીઝલ ખેડૂતો આધારિત. 50 લીટર ડીઝલ નથી મળતું. રોવાનું મુખ્ય કારણ આ છે મારી નજરે, તમારી આળસ. કાલે અમે એક જગ્યાએ ગયા હતા, ત્યાં 8-10 જણાની ટીમ આમ બેઠી હતી. 10 માંથી 3 જણા જ મત દેવા ગયા હતા. તો 7 જણા જે ઘરે બેઠા રહ્યા હતા, નથી દેવો એને જ વ્યો જાય. પણ તમે 7 ગયા હોત તો 3 જીતે, 7 જીતે, 7 જીતે. પણ એવું કરતા નથી. અને આ ખેતરમાં એક છેડે 5 છોડવા કપાના વાવીને તમે એમ કહો આખા ઉગી જવું જોઈએ, આ વસ્તુ ક્યારેય શક્ય નથી બનતી. તમારે આના માટે જવું પડે અને વારંવાર જવું પડે. આ ખેતરની અંદર તમે જો ખાતરના ઢગલા કર્યા છે, આ પૂર્વ તૈયારી કહેવાય. આવી પૂર્વ તૈયારી હોવી જોઈએ. આ ખાતર અંદર ભરી અને આખા ખેતરમાં વ્યવસ્થિત ઉગાડવામાં આવે. માની લ્યો કે કોક થોડો ભરી જાય, જેમ અમારા આપણા ભેગા હાલતા અમુક નેતાઓ વેંડી ઠેકી જાય છે, આમાં એવું હોય, ભરી જાય 4-5 છોડવા, તો અહીંયા બીજો રોપી દેવાનો હોય. એનો મતલબ બહિષ્કાર ન કરવાનો હોય. તમે લોકો જાતા જ નથી. તો પરિસ્થિતિ આની ઉભી રહેવાની છે. અને આ રહે, આ દેશના ખેડૂતોની આ જ હાલત રહેશે. અમારા જેવા રાડોરાડ થતા હોય, આનો તો પછી કોઈ મતલબ નથી. નમસ્કાર. સમજો તો સમજાય તો સમજો, નતર પછી ભોગવા કરો.